ગુડ મોર્નિંગ. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ને આજે બીજો દિવસ છે. આપણે સ્ટેચ્યુ યુનિટી બસ પછી નાવ ધોવાનું બાકી છે. ઊભા થઈ ગયા છીએ. ચા પાણી બને છે. ટીવી ચાલુ થઈ ગઈ છે. મજા આવે છે ભાઈ હોટલમાં. તો આટલું જમ્પિંગ વાળું છે ભાઈ. આપણે આગળના વિડીયોમાં જોયું હતું જમ્પિંગ પાર્ક. આટલું એવું છે. તો આપણે ફટાફટ નાહી ધોઈને નીકળીએ આગળ. અને જે બાકી છે એ આપણે ફરવાનું ફરી 4 વસ્તુ ફર્યા છે. એવું 15 વસ્તુ છે. અમુક વસ્તુ આપણે ન જાય તો હાલ એવું છે. અમુક જગ્યા હોટલ છે ને ખાલી નોર્મલ ગાર્ડન છે ને અમે જ્યાં ત્યાં જઈએ ત્યાં તમને અમે બતાવશું. ચાલો નાહી ધોઈને ફટાફટ નીકળીએ. ભાઈ આપણા મેથીના થેપલા તો ગુજરાતીઓને કાંઠિયાવાડીને સુરતના લોકોને થેપલા તો હોય જ. ત્યાં ફરવા જાવ ત્યાં ગમે એવું વસ્તુ ખાવાનું વારે હોય. ચા તો અહીંયા બની ગઈ. આપણે થેપલા તો હારે હોય જ. સ્પેશિયલ થેપલા મેથીના. હવે આપણે હું જોઈશ મોર્નિંગમાં જોઈ લો એવું દસ આપણું ત્યારે રોશન શું ખાશો? મને મિત્રો તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણે આજે બીજો દિવસ છે. નાહી ધોઈને તૈયાર થઈને નાસ્તો કરીને આવી ગયા છીએ. તો ચાલો હું તમને બતાવું. હવે જઈએ છીએ આપણે આરોગ્ય વન જે હોટલથી નજીક છે. ચાલો તમને બતાવી દઉં. When the corner sings, city lights shine, but they never show the truths we hide, the things we don't know. Concrete jungle. મોટાની 50 રૂપિયા છે અને નાના છોકરાની 30 રૂપિયા ટિકિટ છે. તો એ બધું આપણે ઓનલાઈન જ કરવાનું છે. તો ચાલો લઈ લીધી છે. હવે આપણે આગળ નીકળીએ. બોન્સાઈ છે આ બધા એમ ને? બોન્સાઈ જ છે પણ જો તો આવ્યો ચિત્તો. અરે વાહ વાહ ભાઈ વાહ. ઓ મસ્ત ગાર્ડન છે. જબરજસ્ત. ફુવારો બુવારા જોરદાર છે. હાલો the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living, where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. Grooving through the block like it's a Saturday. Take a ride, oh, feel that.
engines purr. Low riders dipping, making heads turn for sure. Slide, glide, take a ride. Oh, feel that sunshine. Let the bassline flow. West Coast breeze got the beat so sweet. Keep it rolling steady. Feel the heat. Feel the beat. Ooh-wee. Ooh-wee. જે પ્લાન્ટ છે બધા મિત્રો એ આપણે ઘરમાં રાખી શકાય એવા પ્લાન્ટ છે. જો ઉપરથી ખાલી થોડું ખુલ્લું છે, હવા પાણી ખાલી હવા જરાક મળી રહી ને તો પણ ચાલે. એવા મસ્ત મજાના પ્લાન્ટનું એક આવું બનાવેલું છે. જોજો મસ્ત છે. ગણેશ ચંપા અને બહુ બધા મસ્ત મજાના છે વાવેલા. ચોપડીમાં વીજા મૂકતા કે એ મૂકીને ત્યાં વીજા આવે. આ વીજાનું ઝાડ તમે જોઈ લો કેટલું મોટું છે. Cobblestones glisten. અરે બાપ રે, આસો પાલવનું હોય ને એટલું મોટું છે. હવે આપણે આગળ જાય અને ઠેક ઠેકાણે જો બેસવાનું મસ્ત મજાનું આ ગાર્ડનમાં બનાવેલું છે. ખૂબ જ મસ્ત છે. ને આ ગણેશ ચંપાના ઝાડ. Thoughts go. The saxophone sighs. જો ચકરી છે અને સસલું છે. ઓ ભાઈ જો તમે ગાર્ડન કેવડું છે રોશન? આ બાજુ આવી કે Bookstore windows, stories unfold between dusty pages, wisdom of old. Jazz dances gently, carries the breeze. Philosophy lingers in moments like these. Reflections in the rain, a world so surreal. Each drop tells a story, each step helps us heal. The piano keeps time for the heart's tender sway, and the quiet affirms what no words need to say. Oh, what is a thought but a cloud in the sky? It drifts and reforms and it bids us ask why. We walk through the chapters, our lives intertwine with the hum of the world and this rhythm divine. મિત્રો આખો વિડીયો જોજો. ગાર્ડન બહુ મોટું છે અને ખૂબ જ સરસ મજાનું છે. તમારા ફોટોગ્રાફી પણ થાય એવું છે અને સારા વિડીયો પણ બને એવા છે. આવજો. Their glow soft ચાલો આગળ બતાવું તમને. on lovers and loners and lifelong ideals. ચલો Sip of the moment is brewed with intent. ખૂબ જ મજા આવે એવું છે હો મિત્ર. એકવાર રખડવા ખવાય Flavor of life જરૂરથી. with the note of content. ભાઈ આપણે આખા ગાર્ડન ની ઊંચાઈ ઉપર આવી ગયા છે. તમને બતાવો હાલો. So surreal. Each drop tells a story, each step helps us heal. The piano keeps time for the heart's tender sway, and the quiet affirms what no words need to say. હાલો અંદર. ઓ બાપરે, આ તો કાંટાવાળા છે અમુક અમુક. મિત્રો આ શેરીમાં તો આપણે ગળી ગયા છીએ, પણ આ બધા સોડાહારા ઝીણા ઝીણા કાંટાવાળા છે. લે
આ હવે ખુલ્યું ભાઈ, જબરજસ્ત ગાર્ડન છે મિત્રો. મોટા મોટા ગાર્ડન છે, તો પગ અંદર ગળી જાય છે. કાચ બહુ મોટું છે, રખડાય એવું છે, મજા આવે એવું છે. 2-3 દિવસ ટાઈમ કાઢો આપણે શાંતિથી રખડવું હોય તો. નકર તમે ટૂરમાં આવો તો એકાદ આ મૂર્તિના દર્શન કરીને ઘર વહેતા, 1-2 દિવસ હોટલે રોકાઈને મજા કરવી પડે ભાઈ. હાલો આગળ તમને બીજે બતાવું. ખૂબ જ બહુ મોટું ગાર્ડન છે ભાઈ. આ મિત્રો આપણે ઓલું જોયું હતું ને આગળ પતલી ગલી ઉપર ચડતા ત્યારે, આ યોગા ગાર્ડન છે. હવે અંદર યોગામાં કેવા યોગા બધા કરે છે કે પછી કઈ રીતનું છે એ આપણે આગળ જોઈ. ચાલો તમને બતાવું. પાછળ ફરીને કોઈ જોતા નહીં. થોડાક યોગા જોયા છે આપણે, હવે આગળ બીજા જોઈએ કેટલા યોગા છે. યોગા ગાર્ડન બહુ મોટું છે ભાઈ. હાલો આગળ જઈએ. નજારો જોતા રહેજો મિત્રો, અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આખો વિડીયો જોતો ખૂબ જ મજા આવશે. ડુમસથી આને નાખ દેવ નદીમાં. હવે આ ઘૂઘો નીકળશે નહીં. રસ્તો છે ને જબરદસ્ત, શૂટિંગ ઉતારાય એવો. આગળ એવું સુમસાન, પાછળ એવું સુમસાન.
મિત્રો આ ગાર્ડન છે ને એમાં કેફે પણ છે જે મિત્રો અહીંયા આપણે જમવાનું છે. આ અહીંયા બહુ સારું જમવાનું છે એમ કે છે. 200 રૂપિયાની ગુજરાતી થાળી. તો આપણે અહીંયા બધે રખડીને પછી અહીંયા પાછું ગાર્ડન પર વિયાવાનું ખાવે. બહાર હોટલમાં થોડું મોંઘું છે. કોઈ છે કે ગોદાની ભાઈ આમાં ઘર હારી છે તો ભેગું કરી લેવું છે. ભેગું કરી લેવું છે. બકલ છે. આપણે ઓલા લાકડાના વાસણો લાકડાના બધા રમકડા જોઈએ ને એમાંથી આપણે છોકરા માટે સૂન ચોકડી લીધી અને અહીંયા માટીના વાસણો છે. માટીના છે ને માસી? માટીના વાસણો પણ છે. બોટલ, ગ્લાસ, વાટકા, ચાનો કપ. હવે હું તમને હોટલ બતાવી દઉં. બધી જ વસ્તુ લાકડાની હો ભાઈ. જોવો તમે ખૂબ જ સરસ મજાનું છે. બધું જ લાકડાનું અને ચારે બાજુ લીલોતરી ભાઈ. એકદમ ફાર્મ હાઉસમાં આવ્યા હોય એવું લાગે આપણને. જબરજસ્ત. ને ભાઈ ચારે બાજુ નીકળ્યું ગાર્ડન જ છે. હું તમને બતાવું. આપણે લીલું ગાર્ડન હમણાં ફર્યા હતા ને એ આજુબાજુમાં જ છે. વચ્ચે છે આ હોટલ. તો મિત્રો પ્રાઇવેટ વાહન ન હોય તો જો આપણે બસ છે ને રેગ્યુલર 10-15 મિનિટે બસ આવે છે. હા પણ હવે હાલો બસમાં આપણે બે જવાનું છે. આ યુનિટીની સુવિધા છે મિત્રો. ચાલો બસમાં યુનિટી. ચાલો એસી વાળી બસ ગયા છે આપણે અને હવે આવ્યા છીએ મિયાસાકી ગાર્ડન. ચાલો અંદર જઈએ.